નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલમાં આજે તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણા મહેમાન બન્યા છે. આમ સમજીએ ને કે દર વખતે કોઈક અલગ અલગ વ્યક્તિઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અથવા સામાજિક ક્ષેત્રે જેમનું યોગદાન હોય એ વ્યક્તિઓની સાથે આપણે વાર્તાલાપ અથવા ચર્ચા કરતા હોય, પણ આજે એ વ્યક્તિ આમ સમજીએ ને તો આપણા વડીલ શ્રી જાદવભાઈ લક્ષ્મણભાઈ ખેની, ગામ પરવડી. આજે મુખ્ય હેતુ છે કે પરિવાર છૂટો પડી રહ્યો છે, યુવાનોની, વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ વધી રહી છે. આ આત્મહત્યા ઘટાડી શકાય, કઈ રીતે એમાં આગળ પગલાં લેવા જોઈએ. યુવાનો અને પરિવારો એકબીજા સાથે જોડાણ નથી, એકબીજાની વચ્ચે કંઈ ને કંઈ કોમ્યુનિકેશન ગેપ વધી રહ્યો છે અને આત્મહત્યા જેવા કિસ્સા બની રહ્યા છે. આ કિસ્સાઓ ઘટાડવા માટે આજે એક સામાન્ય નાગરિક, સામાન્ય વ્યક્તિ અને અમારા વડીલ સમાન શ્રી જાદવભાઈ ખેની સાથે ચર્ચા કરવાની છે. તમારું હાર્દિક સ્વાગત છે. આભાર. આપણે આગળ વાત કરીએ કે તમારો જન્મ અને તમારું ભણતર તમારા એ સમયમાં. પરવડીની અંદર હીરાનો ત્યારે 1960માં મારો જન્મ, તો હીરાના કારખાના એ હિસાબે હું 4 ચોપડી જ ભણ્યો છું. હું ભણતો ત્યારે હિન્દી પણ નહીં આવતું, બરાબર. ગુજરાતી જ અમારી પાસે ચોપડા હતા. પછી સુરતનું ધીમે ધીમે બધું વધ્યું. એ દરમિયાન થોડો સમય મેં 1985 સુધી હીરા ઘસ્યા ત્યાં પરવડીની અંદર. થોડું 1-2 વખત કારખાને ચાલુ કરેલા અને 1985થી હું સુરતમાં શિફ્ટ થયો એકલો. અને મારા વાઈફ અને જીતુથી મોટી બહેન ભાવિતાબેન છે, એ 1-1.25 વર્ષની હતી ને હું અહીંયા આવી ગયેલો. તો ધીમે ધીમે બધું સાયકલ દ્વારા બધું આપણે બધું કરેલું ત્યારે એ સુરતની અંદર. કારણ કે સાયકલ પણ એ બાપુજીની એક હતી અને ખાલી 300 રૂપિયા બાપુજીએ મને અહીંયા લઈને મોકલેલો સુરતની અંદર. તો એ બધી મહેનત કરતાં કરતાં પહેલાં વર્ષે લગભગ 17-18 હજાર જેવો હું કમાણો. પછી મેં મારી રૂમ ચાલુ કરી, બધો સામાન લઈને અને 250ના ભાડાની રૂમમાં હું રહેતો. અને એ પછીથી એક જ નક્કી કર્યું કે છોકરાઓને ભણાવશું તો જ આપણો રસ્તો છે, એટલે જીતુને ભણાવ્યો. તમારી વાત ઉપરથી હું એટલો બધો વ્યક્તિગત આપના પરિચયમાં અથવા આપના દીકરા ડૉક્ટર જીતુભાઈ ખેનીના પરિચયમાં તો નથી. થોડાક સમય પહેલાં અમને મળ્યો હતો, ત્યારે વ્યક્તિગત મેં કહ્યું એમ કે વધારે હું પરિચિતમાં તો નથી અને ઓળખતો પણ નહોતો, પણ એક વખત અમે જ્યારે આ ઇન્ટરવ્યૂ કરીએ એ પહેલાં અમે મુલાકાત કરતા હોય ત્યારે મારી નજર સામે એ ગરીબ વ્યક્તિઓની કે જે પેશન્ટ આવતા હોય તેની ક્લિનિક ઉપર એ સેવા કરી રહ્યા છે અને એ વાતનો પણ તમને ખૂબ ગર્વ હોય છે. કારણ કે ઠેઠ સુધી જે અમારા ગઢાદાદાએ એને કીધું છે એ મંત્ર ઉપર જ ચાલે છે, જે આજની તારીખમાં અને ચાલવું જ જોઈએ. હું તો એમ કહું છું, હું પણ એને એમ જ કહું છું, બરાબર છે. ખાવાની રોટલી આપણે 2 થી 3 જોઈએ છીએ અને બધું અહીંયા મૂકીને જવાનું છે, તો હું કામ જિંદગી ગરીબ માણસની હાઈ લેવી આપણે, બરાબર છે. કારણ કે ભગવાનને આપણને કઈ કક્ષામાં મૂકી દીધા છે એમ. હું તો 4 ધોરણ જ ભણ્યો હતો. મેં તો કોઈ આ સપનું નહોતું ધાર્યું ભાઈ કે હું સુરતમાં આવીશ. અમારે તો બધું ખેતીનું જે હતું એ આપણે કરવાનું છે, એ જ આપણને હોય ધ્યેય કે ભાઈ આપણે ખેતી કરીને અને આપણી જિંદગી વસાવવાની છે. તો આપણને ભગવાને ક્યાં મૂકી દીધા એમ અત્યારે. તમે વાત કરી કે બહુ નાની ઉંમરમાં તમે પરવડી ગામ છોડ્યું, પણ એ સમયમાં તમારા પરવડીની ગમતી વાત અથવા કોઈ એવા વિચારો જે અમારા દર્શકો સુધી પહોંચાડવા માંગુ. પરવડીની વાતમાં તો હું ગણું ને તો અમારું ગામ છે ને પહેલેથી આમ સુખી હીરામાં. અને બીજું કે અમારા જે રાજન જેવા જે જયેશભાઈ એ બધા અમારા ગામની સ્કૂલોની અંદર ભણીને જે અત્યારે ટોપ ઉપર આવ્યા છે બધા ઉદ્યોગપતિઓ બધા. અમારે જીણાભાઈ ખેની છે ડૉક્ટર, પછી ઓપી દાદા ખેની છે, DS ગોયાણી સાહેબ તથા વલ્લભભાઈ જગાભાઈ ખેની અને તથા પ્રવીણભાઈ તથા જયેશભાઈ તથા મહેશભાઈ જગુદાદા છે ખેની. અમારે આ બધા સંઘર્ષ પૂરો કરેલો અને સતત એ લોકોનું આપણે જોઈને અને આપણે પણ મહેનત કરવી જોઈએ અને એ બધાનું આપણે એમની સાથે સંકળાયેલા હતા. એટલે એ લોકોએ આપણને સાથ સહકાર બધો આપતા. એટલે અમારો પરવડીનો કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ કાસ્ટનો હોય, તો જયેશભાઈથી માંડીને મહેશભાઈ ઓપી હોય
કે કોઈ પણ હોય, અમારે પ્રવીણભાઈ ખેની હોય, બધા આ લોકો પૂરેપૂરો સપોર્ટ અમારા ગામનાને કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ જ્ઞાતિવાદ અમારા ગામમાં છે નહીં અને બધાને સપોર્ટ કરે છે એ લોકો આજની તારીખમાં. પછી અમારે બી ગૌશાળા અત્યારે ટોપ ચાલે છે, માધવ ગૌધામ. હા, એ પ્રવીણભાઈ મોહનભાઈ ખેની તથા ભરતભાઈ પ્રેમજીભાઈ માંગુકિયા તથા અશ્વિનભાઈ વાલાભાઈ તથા માધુભાઈ મુરજીભાઈ ખેની આખી ટીમ રાત દિવસ જોયા વગર કામગીરી કરે છે. ખૂબ સરસ વાત છે. એક વાતથી હું તમને ધ્યાન દોરવા માગીશ કે અમે જ્યારે હંમેશા પોડકાસ્ટ આ ઇન્ટરવ્યૂ કરતા હોય ત્યારે એક ટેગલાઇન છે મારા મનીષભાઈ વઘાસિયા મારા ગુરુની, કે સારી વાત કરવા નહીં, હંમેશા સાચી વાત કરવા માટે આપણે જોડાઈ રહેવું પડે, પ્રેરણાબળ પૂરું પાડવું જોઈએ. કે કોઈને સારું દેખાડવા કે કોઈને આમ સારું લાગે કે મજા આવે એ માટે નહીં, પણ સત્ય હકીકત જે વાત હોય આપણે લોકો સુધી ઉજાગર કરતા હોઈએ છીએ. આગળ વાત કરીએ કે સીધી વાત કે અત્યારના સમય અને તમારી જે જુવાનીનો અને એ આપણે એમ કહેવાય ને કે આપણા જમાનાનો ને પુરાના જમાનાનો, તો એ સમયમાં તમને શું તફાવત લાગે છે? કે હકીકતમાં આજનો સમય સારો છે કે એ સમય જ્યારે તમે મહેનત કરીને સંઘર્ષ કરતા એ સમય? એમાં ફેનિલભાઈ, હું તમને રિયલમાં કહું ને કે અમારો જે સમય છે ને એ સમયને અત્યારે સમયમાં ઘણો ફરક છે. કારણ કે અત્યારે એક યુગ એવો એવો છે કે યંગ હોય તો યંગસ્ટારને પૈસાની પાછળ દોડ છે. અમારા સમયમાં એ નહોતું. બીજું કે હું હીરા ઘસીને 500નું કામ કરતો તો બીજાને એવું ન થતું કે ભાઈ આ 500નું કરે છે તો મારે 250નું જ થાય છે. એ પણ આનંદમાં રહેતો ને હું પણ આનંદમાં જ રહેતો. એ વસ્તુ આનંદ જ હતી, દેખાદેખી નહોતી ત્યારે નહોતી. બીજા નંબરમાં ધવલભાઈ, તમને એ વસ્તુ કહું કે કોઈ પણ મહેમાન આવ્યું હોય તો ઘરની અંદર કંઈ પણ ન હોય તો પણ એની મહેમાનને છે ને કોઈને ખબર પડ્યા વગર કે મહેમાને તેમ કહીને જાય કે આ તો બહુ મોટો માણસ છે, એવી રીતે જમાડીને મોકલતા એ સમય હતો. અત્યારે કોઈને ફોન અને આ પૈસાની પાછળ કોઈની પાસે વાત કરવાનો સમય નથી. એક ઘરની અંદર જે 5 મેમ્બર હોય તો 5 મેમ્બર જમીને તે ફેનિલભાઈ પોતપોતાના ફોનમાં જ હોય છે. 10 મિનિટ અડધી કલાક મળતી હોય તો સાથે બેસીને અને ચર્ચા કરવી ઘરની અંદર, એ વસ્તુ બધી નાબૂદ થઈ ગઈ છે અત્યારે, રિયલમાં કહું. અને અમે બધા ભેગા મળીને બેસતા ત્યારે એ સમયમાં. સાંજે અમે જમીને ગામની અંદર જઈ તો 5-10 મિત્રો હોય તો એ અમે બધા બેસીને વાત કરતા. તો અત્યારનો કલ્ચર એ છે કે તમામ યંગસ્ટારોને કોઈને સમય જ નથી, પૈસાની પાછળ દોડી તે છે. બીજા નંબરમાં કે બાકીનો સમય વધ્યો તો થોડો ફોન. એટલે આ વસ્તુ રિયલ છે એમ. હકીકત વાત છે. મોબાઈલ પાછળ યુવાધન અને આર્થિક સદ્ધર દેખાવા માટે યુવાધન મથી રહ્યું છે. એમાં કંઈ ને કંઈ કારણો હોય છે કે આપણે એવી આશા રાખતા હોય કે સામેવાળો વ્યક્તિ અથવા એ મારો દીકરો પૈસા કમાઈને કંઈ બે વસ્તુ નવી મેળવે અથવા અમીર દેખાવા માટેના પ્રયત્નો થતા હોય છે. અમને થોડોક સ્વાર્થ છે કે અમે તમારી પાસેથી કંઈક તમારા જમાનાની અને એક વડીલ તરીકે તમે અમારી સાથે જોડાયા છો તો કંઈક નવું તમારી પાસેથી અમે જાણીએ અને લોકો સુધી પીરસીએ. આગળ વાત કરીએ કે તમારા સમયના સંબંધો અને આજના સમયના સંબંધોમાં તમને શું ફરક દેખાય છે? કે આપ વડીલ તરીકે આપ શું કહેવા માગશો? હવે એમાં ફેનિલભાઈ, તમને હું વાત કરું તો અત્યારે બી દરેક ઘરે જો ફોનનો યુઝ ઓછો થઈ જાય ને તો રિયલમાં બધાને જ ઘરે પાછું હતું એમનામ જ આવી જવાનું છે, અમારા સમયનું જ આવી જવાનું છે. પણ ઉપયોગ ઓછો થાય અને દેખાદેખી ઘટી જાય કે ફેનિલભાઈ તમે આ કાર્યક્રમ કર્યો છે તો મારે એનાથી વધારે સારો કાર્યક્રમ કરવો છે, એ ભૂલી જાઓ. ફેનિલભાઈ કર્યું તો કર્યું, પણ મારી કક્ષામાં મારે મારા પ્રમાણે કરવું જોઈએ, એ મને ખબર પડવી જોઈએ કે ભાઈ હું રિયલમાં આ પ્રમાણે હું પહોંચું એમ છું તો મારે એ જ ખર્ચો કરાય, એનાથી વધારે ખર્ચો ન કરાય. તો હકીકત હજી પાછું એનું જ આવી જાય. અને થોડું જે મહેમાનોને માન આપવું છે એ બધું થોડુંક ઘરની અંદર હોવું જોઈએ. તો ઘર આંગણે આવેલો મહેમાન તે એને એમ થાય કે ભાઈ ના આનું જે છે એ જૂના જમાના જેવું જ છે ઘર એમ, અને આપણને માનપાન મળે છે એમ. તમે કહી એ પ્રમાણે મહેમાનોને માન સન્માન આપવું જોઈએ. એની સાથે હું કનેક્ટ કરવા માગીશ કે આજના સમયમાં યુવાનો અથવા તો જે તમારી પછી એજના અથવા 2002 અથવા
1996, 1998, 97ની પછીનો જે જન્મવાળા વ્યક્તિઓ છે એમાં કંઈક વડીલોનું માન સન્માન નથી જળવાતું. આપે ઘણી જગ્યાએ જોયું, તો આપ શું કહેવા માગશો? એ હકીકત છે, કારણ કે અત્યારે હું તમને કહું, આપણા ઘરના જે સંસ્કાર આપણા બાળકોને આપણે આપીએ છીએ ને, તો બાળક ખરેખર એને ખબર જ નથી હોતી કે ઘણી વખત મહેમાન આવે છે તો એના પપ્પાને પાણીનો ગ્લાસ લેવા જવો પડે છે. એ ખરેખર બાળક હોય તો એને સંસ્કાર એ આપવા જોઈએ. એ લેવા જાય તો એને ટેવ પડવાની છે કે ભાઈ પપ્પા એના ભલે બેઠા, પણ બાળક પાણી લઈને જાય છે, શરબત કે ચા, તમારા ઘરની અંદર જે કાંઈ હોય, તો એ બાળક રિયલમાં એને ટ્રેન કરવા પડે. એને સંસ્કાર કહેવાય ઘરના. એ લેવા જાય તો એ બીજી વખત બીજા મહેમાન આવે તો આપવાનો છે. પણ હવે તમે એને બસ ટીવી જ જોવા દો, મોબાઈલ જ જોવા દો, તો એ ક્યારેય એ મહેમાનનું સન્માન કરી શકવાનો નથી. એટલે થોડું આપણા જે વડીલો છે એ અમારા છોકરાને એમ જે આપ્યા છે સંસ્કાર, એ જીતું દાખલા તરીકે મારે ઘરે હોય તો એના છોકરાને ટ્રેન કરવા પડે, તો જ અમે જે સંસ્કાર આપ્યા છે એ એને આપવા જ પડે એના બાળકોને, નહીંતર પડવાના જ નથી ભાઈ. બરાબર ને? હા, સીધી વાત છે કે આ કૂવામાં હોય તો હવેડામાં આવે, એ સીધી કહેવત છે. તો અત્યારે આમ ઊંધું થઈ રહ્યું છે, જેમ આપણે કીધું કે સાયકલે ઊંધી ચાલી રહી છે ને કોઈ સમજણ થતી નથી. આગળ વાત કરીએ કે એક પિતા તરીકે દીકરાને વારસામાં શું આપવું જોઈએ? વારસામાં રિયલમાં જે દેવું હોય તો સંસ્કાર જ સારા દેવા જોઈએ, એ હું વસ્તુ માનું છું. બાકી તમારી પ્રોપર્ટી હોય કે ગમે તે હોય, એનાથી સંસ્કાર નથી આવવાના. રિયલમાં તમે જે સારા સંસ્કાર આપો, દીકરીને સારા સંસ્કાર આપો, તો જે આ બધું તમે કહો એમ જે થાય છે એમાં તો ઘટાડો 100% આવવાનો છે. એટલે સારા સંસ્કાર જ આપણે આપણા સંતાનોને દેવા જોઈએ. કે કંઈ પણ ખોટી વસ્તુ કરતો હોય તો એને આપણે ટકોર કરવી પડે કે ભાઈ આ વસ્તુ રાઈટ નથી અને આ ન કરાય. એ ટકોરથી સંસ્કાર સારા હોય તો એનું જીવન પણ સારું જીવી જાણશે. અમે જેમ જીવન સારું જીવ્યા એમ એ પણ સારું જ જીવન જીવશે, બાળકો પણ. એક વડીલ તરીકે યુવા દીકરા દીકરીઓને આપ શું સંદેશો આપશો? બસ દીકરા દીકરીને એક જ સંદેશો આપવો છે કે કોઈ પણ દીકરીને એના મા બાપ ઉપર યામણ જવું નહીં ક્યારેય, અને એનો જે ભાવ હોય એ ભાવ પ્રમાણે રહેવું પડે. બીજું કે એ જે મા બાપ કહેશે એ સંસ્કાર આપણને સારા જ આપે છે ને એના ઉપર જ આપણે જવું જોઈએ. અને ક્યારેય બીજું આપઘાત માટે વિચારવું ન જોઈએ. કારણ કે સમસ્યા છે અહીંયા, આપણે જે જીવનની અંદર સમસ્યાઓ તો ઢળક આવવાની છે આખી જિંદગીમાં, તો સમસ્યા છે એનું સમાધાન છે જ. તો સમાધાન માટે આપણે ક્યાં જવું અને શું કરવું એનો પ્રયત્ન આપણે કરવો જોઈએ બાળકોને. અને દીકરાઓને પણ મા બાપ શું કહેશે એ જ એને માનવું જોઈએ. મા બાપ ખોટે રસ્તે ક્યારેય એને નહીં જવા દે અને ટ્રેક ઉપર જ એને રાખશે. અને કમ્પ્લીટ એ પ્રમાણે મા બાપનું પૂરેપૂરી કાળજી રાખવી, પૂરું ધ્યાન દેવું, અને છેલ્લે સુધી એની લાઈફ ક્યારેય પણ એને અવસોસ ન આવવો પડે કે ભાઈ મને મારા દીકરા નથી રાખતા, એ પણ ન આવવું જોઈએ. અને પાછળ વારો તમારો છે જ, બાળકોને વારો છે જ. જેમ અમે પાછલી જિંદગી ગુમાવવાના છીએ એમ એને ગુમાવવાની જ આવવાની છે. તો જે સંતાને જે મા બાપને યારે જે વ્યવહાર કર્યો છે એ કુદરત એને વ્યવહાર એ જ આપવાના છે. એટલે આ બધું ધ્યાન રાખીને એને સારા સંસ્કારો પકડવાના. મોબાઈલની અંદર ઘણું ખરાબ જ આવવાનું છે, તો એ ખરાબ નથી આપણે પકડવાનું, એમાં જે સારું છે એ પકડવાનું છે આપણે. બરાબર છે? આપે કહ્યું કે દીકરા દીકરીએ મા બાપની ઉપરવટ કાંઈ ન કરવું જોઈએ, પણ આજના સમયમાં કંઈક પરિવાર અથવા તો મા બાપ એના સમાજનું પ્રેશર હોય કે પરિવારના કોઈ વ્યક્તિનું પ્રેશર હોય, ત્યારે આ બધી વસ્તુને અમારી સંસ્થા જ્યારે સમજતી હોય કે સર્વે કરતી હોય ત્યારે આત્મહત્યાના કિસ્સા વધતા હોય. આજના સમય પ્રમાણે, હાલ પ્રમાણે એક સળગતો પ્રશ્ન છે. આજના સમયમાં પ્રેમ માટે દીકરી ઘર છોડે છે અથવા ભાગે છે. આપ શું કહેશો? દીકરી ઘર છોડે છે અથવા ભાગે છે પરિવારના દબાણના લીધે? આપનું શું મંતવ્ય છે? દીકરી ઘર છોડીને જ જાય છે એ બરાબર છે. કારણ કે એને એના મા બાપ ઉપર એને વિશ્વાસ નથી, ત્યારે એ આ પગલું ભરે છે કે મારા મા બાપ મને ગમે ત્યાં, પણ તમારા મા બાપ ગમે ત્યાં તમને નથી દેવાના. સારું ઠેકાણું
તમને જોઈને જ દેશે અને પપ્પા મમ્મીએ જે ગોત્યું છે એ ટોપ છે. બીજું કે જે દીકરી ભાગે છે એ વિચાર નથી કરતી કે આ હોન્ડા કોકનું માગ્યું લાવ્યો છે અને પેટ્રોલ બીજાના પૈસે પુરાવ્યું છે અને એ જે એન્જોય બતાવે છે એમાં એ ફસાઈ જાય છે. રિયલમાં એ ફસાવવું ન જોઈએ દીકરીને તે. અને દીકરીને એક જ એના મા બાપ ઉપર પૂરો ભરોસો હોવો જોઈએ કે આ જનેતાએ મને જન્મ આપ્યો છે તો આ જનેતા મને ખોટી જગ્યાએ મને નહીં મોકલે એ એને વિશ્વાસ હોવો જોઈએ. એટલે પહેલો તો વિશ્વાસ મા બાપ ઉપર ઉડવો ન જોઈએ. મા બાપ એ આપણા રાઈટ છે અને એ વિશ્વાસ આપણને કોઈ પણ જગ્યાએ જે મૂકશે ત્યાં વ્યવસ્થિત જગ્યાએ મારું સાસરું ગોતશે એ એને વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ જ્યારે ગુમાવે છે ખોટો ત્યારે આ એને પગલું ભરીને ભાગે છે અને છેલ્લે તો પસ્તાય જ છે. એ વર્ષે 2 વર્ષે એ એના પપ્પા મમ્મીને અમે તો જોતા આવ્યા છે ઘણા જે આ કેસો છે એમાં નથી માની. અમે પણ ઘણી જગ્યાએ સમજાવવા ગયા હોય તો એ દીકરી ન માની હોય તો છેલ્લે 2 વર્ષે 3 વર્ષે એનો ફોન આવે જ છે કે હું હવે અહીંયા હેરાન થાઉં છું. તો હવે પછી તો કોઈ સમય રહ્યો ન હોય એનો શું કરવાનું. તમે કહ્યું એમ પ્રમાણે મા બાપના વિચાર અને સમજણ હોવી પડે, પણ સિક્કાની જેમ બંને બાજુ એમ અમુક કિસ્સાઓ એવા હોય છે કે તમે કહ્યું કે હોન્ડાના પેટ્રોલ માગા પૈસાથી પુરાવીને એન્જોય કરાવતા, પણ એક કિસ્સામાં અમુક એક સાઈડ સિક્કાના બીજી સાઈડમાં એવું પણ હોય છે કે વ્યવસ્થિત વ્યક્તિ હોય છે. આ વાત દીકરો હોય કે દીકરી બંનેની હોય છે, પણ પરિવાર પોતાના અહમ અથવા એવા વિચારના લીધે એ બંનેને ભેગા નથી થવા દેતા અને આત્મહત્યાના કિસ્સા બને છે. તો ફેનિલભાઈ હું એવું કહું છું કે એમાં મા બાપને સમજવું જોઈએ કે જે સામે પાત્ર રાઈટ છે, બરાબર, તો એ રાઈટ પાત્ર છે તો નહીં આપણો ઈગો રાખીને નહીં હું ત્યાં ન જ જવા દઉં એ વસ્તુ ખોટી છે. મા બાપને પણ એ સ્વીકારવું જોઈએ કે આ રાઈટ પાત્ર છે તો આપણે અત્યારે હેઠા મૂકી દેવા પડે અને કહેવાય કે ભાઈ તું સુખી ન્યા હો અને તું સુખી થવાની હો તો હું તને ન્યા તું તારે, અને આપણે સામેથી એના લગ્ન કરાવી દેવા જોઈએ મા બાપને. હું આવું કહું. પણ એવું થતું નથી. બહુ દુઃખની વાત છે કે અમે ઘણા કેસ એવા જોઈએ છીએ અને સ્ટડી કરીએ છીએ કે એક જ ગામના હોય અથવા આજુબાજુના ગામના, આમ કહેવાય ને હલારી ગોલવાડી અથવા પોતાના ધર્મના હોય, તેમ છતાંય પરિવાર માનતો નથી અને છેલ્લે આત્મહત્યા જેવા કિસ્સા બનતા હોય છે. આમાં યુવાનોની આત્મહત્યા વધી રહી છે, જે પ્રેમ બાબત હોય કે આર્થિક સમસ્યા હોય, ત્યારે આપ શું કહેશો? એમાં મેં તમને કીધું એમ કે રિયલમાં જે મા બાપ સામેનું પાત્ર રાઈટ હોય ને તો એના મા બાપને સમજવું જોઈએ, ને રાઈટ ન હોય તો પછી દીકરીને સમજવું જોઈએ કે મને આ મારા મા બાપ કહે છે તો મારે પાછું વળવું જોઈએ અને રિયલમાં પાછું વળવું જોઈએ, બરાબર. બાકી સામે દીકરી સુખી થાય એમ છે અને દીકરો પણ રાઈટ છે તો એમાં મા બાપને સમજવું જોઈએ કે ભાઈ આ બધું પાત્ર રાઈટ છે ને આને ગમે છે તો આપણે એમાં હા પાડવી જોઈએ રિયલમાં. બરાબર છે. આજના સમયમાં પરિવાર છૂટો પડી રહ્યો છે. આપ શું કહેવા માગશો કે કયા કારણો એમાં છે? એમાં ઈગો પણ હોઈ શકે, અહમ પણ હોઈ શકે. આપ શું કહેશો? હા, એમાં ફેનિલભાઈ હું તમને કહું ને કે ઈગોય હોય માણસોને, પણ રિયલમાં આપણું જે ફેમિલી છે કે આપણું કુટુંબ છે એ દરેકને સાથે મળીને અને રહેવું જોઈએ. મારું કહેવું એવું છે. અને ઈગો કોઈ વસ્તુનો રાખવાનો જ નહીં ભાઈ. પૈસા તો આજે છે કાલે નથી. પૈસા મહત્ત્વના નથી, માણસ મહત્ત્વનો છે, બરાબર છે. એટલે રિયલમાં બધાને સાથે મળીને રહેવું જોઈએ અને કોઈને આ યંગ હોય તો એની કોઈ ભૂલ હોય તો આપણે એમને સમજાવાય. આપણું સંતાન હોય તો આપણે એને સમજાવાય, બરાબર છે. જીતુભાઈ મારો બાબો છે તો એ કંઈ ભૂલ કરતો હોય તો મારે એને સમજાવવો પડે કે ભાઈ નહીં આ રોંગ છે એમ, બરાબર છે. રાઈટ હોય એને રાઈટ જ, એનું ઘણી વખત સજેશન હોય તો મારે એને આ પાડવી પડે કે ભાઈ હા બરાબર છે, આ આપણે કરવા જેવું છે એ કરો, બરાબર છે. સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે ટકોર પણ મીઠી કરવી જોઈએ. હા, કરવી પડે. આજે વડીલોનું માન સન્માન નથી જળવાતું અથવા વડીલોને કોઈ પૂછતું નથી, એટલે એ પોતાના સમય પ્રમાણે જેટલો સમય નીકળે એ પ્રમાણે કાઢતા જાય છે. એક વડીલ તરીકે આપ શું કહેવામાં? પૂછવું જોઈએ મારા હિસાબે ફેનિલભાઈ કે ઘણી વખત વડીલે જે શબ્દો કીધા હોય એ ઘણી વખત એને પણ ઉપયોગી હોય. વડીલ કોઈ અજડાઈ કરતા હોય કોઈ વસ્તુની,
કોઈ ખાવા પીવામાં પહેરવામાં કે કોઈ પણ એ ખોટી વસ્તુ એની કરતા હોય તો એ હું નથી કહેતો કે ભાઈ અત્યારે યુગ પ્રમાણે જે અત્યારે ચાલતું હોય એમાં હાવ એ લોકો એ જીવન ન જીવી શકે, પણ ખોટી વસ્તુ ક્યાંક થતી હોય તો એ ખરેખર યંગને બધાને, યંગ જનરેશનને બધાને ઉપયોગી એ ઘણી વખત માહિતી આપતા હોય અને એ બધાને યંગસ્ટરને લેવી જોઈએ. એ મારું કહેવાનું છે કે ભાઈ અમુક વસ્તુ લેવી પડે. આજના સમયમાં વડીલો અને યુવાનો વચ્ચેનો જે કોમ્યુનિકેશન ગેપ એટલે કે વાર્તાલાપ એ કંઈક ઘટી રહ્યો છે અને એકબીજાને પસંદ નથી કરતા, એને લીધે ઘણી તકલીફો ઊભી થતી હોય. એ આનું જ કારણ છે કે પૈસાની પાછળ આપણી જે ભાગદોડ છે એમાં યંગ છે એ કોઈ સમય નથી આપી શકતા, બિઝનેસના હિસાબે બિચારા એ લોકોએ તે, અને આ મોંઘવારીના હિસાબે પૈસા કમાવા એ પણ જરૂરી છે છોકરાઓને, કે ભાઈ પૈસા કમાવા એ મેઇન છે, જરૂરી છે, પણ એની સામે કે તમને જ્યારે કલાક મળે કે 2 કલાક મળે, આપણે 24 કલાક મહેનત નથી કરવાના, પણ ઘરની અંદર બધાની સાથે એન્જોય કરવી જોઈએ. અમારા બાળકો, દાખલા તરીકે આ જીતુના 2 બાળકો છે તો એની સાથે હું સમય પૂરો આપતો હોઉં. એ મને, હું બહાર કામે ગયો હો તો મને ફોન કરે કે દાદા તમે આવો, કેરમ રમવાનું છે, ક્રિકેટ રમવાની છે, તો હું તરત હાજર થઈ જાઉં. એને પણ આપણે એન્જોય કરાવવી પડે, બાળકો નહીં તે સાથે રહી. કહેવાય ને કે વ્યાજ કરતાં, મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે. કારણ કે જીતુભાઈને તો શું છે કે મેં એટલો બધો આપણે ધંધાના હિસાબે એટલો બધો, પણ આ નિવૃત્તના સમયમાં આપણે એમની બેબીને કે બાબાને એને એ હું ગામ જાઉં તો એના ફોન મને આવતા હોય કે દાદા તમે ક્યારે આવો છો, ત્યાં શું કરો છો, મારે ખેતીના હિસાબે ત્યાં જવું પડતું હોય તો એ મને બોલાવે. એટલે હું કહું બેટા હું વહી આવું છું, 2-3 દિવસમાં જ વહી આવું છું. એ ત્યાંથી ફોન કરતો હોય તો એ સમય આપણે બાળકોને આપવો જોઈએ. આ દાદા પૌત્રનો જે પ્રેમ છે, પોત્રીનો, એ કંઈક અલગ જ છે અને ભગવાને દીધેલી દેન છે. આખી વાતમાં જીતુભાઈ વધારે થયું. તો તમારા મોઢેથી હું સાંભળવા માંગીશ કે જીતુભાઈ કોણ છે? જીતુભાઈ ખેનીનો પરિચય આપો. જીતુભાઈ ખેની મારો બાબો છે, એક જ બાબો છે મારે, અને એ ડૉક્ટર છે. બીજું કે વારાસર રોડ મેડિકલ એસોસિએશનનું એની 6-7 વર્ષ એની આખું હેન્ડલ કર્યું છે, અને એ પણ એમને રાજીનામું, આ લોકો 1200 ડૉક્ટર એનું સ્વીકારતા નહોતા. 5 વર્ષ 4-5 ડૉક્ટરોને મારા ઘરે પણ એને આવવું પડ્યું કે કાકા તમે એમને હા પાડો, કારણ કે મેં ના પાડી હોય એટલે જીતુ કોઈ દિવસ હા પાડે નહીં કે ભાઈ હવે હું રાજીનામું આપી દેવાનો છું. તો 5 ડૉક્ટરો આવ્યા, ડૉક્ટર અશોકભાઈ ગેવરિયા, બધા આવ્યા મને સમજાવવા માટે કે ભાઈ કાકા તમે ના પાડી છે એટલે જીતુ ક્યારેય હા નથી પાડવાનો, એ રાજીનામું જ આપવાનો છે. તો અમને 5 વર્ષ હજી જીતુભાઈની જરૂર છે, તો તમે અમને કોઈ પણ, તમે તમારું કામ હોય એમ કરશું. એટલે મેં અશોકભાઈને એવું કીધું કે ભાઈ મેં આ બાબો એનો છે એ મૂળ વરહદીનો છે, 1 વર્ષનો છે, તો કલાક એને એ નથી આપી શકતો કારણ કે એની મિટિંગો એટલી હોય, અને કોરોના કાળમાં એ 60 દિવસ તો મારા ઘરે જમવા નથી આવ્યો એ બપોરનું, કારણ કે વીડીભાઈ અને કુમારભાઈ કાનાણી એ એને બપોરે જમવા લઈ ગયેલા છે. એ સાક્ષી છે બે એના. એટલી એની મહેનત કરી છે કોરોના કાળમાં. આઇસોલેશન આપણે સરથાણા જગતનાકા ખોલેલું, બરાબર, તો એ ફ્રીમાં લગભગ 500 થી 550 દર્દી એ લોકોએ રેડી કરેલા, અને એમાં જીતુભાઈ એક નહીં પણ એમાં 100 ડૉક્ટરોએ એને એવો સહકાર આપ્યો છે, બરાબર, કે એમાં પ્રતિકભાઈ સાવજ અને બીજા બધા 100 ડૉક્ટરો બધાએ એમ કીધેલું કે જીતુભાઈ અમે તમારી હારે છીએ અને તમે જ્યારે કહો ત્યારે અમે રેડી હઈશું. અને એ 100 ડૉક્ટરોએ કમ્પ્લેટ રાત દિવસ જોયું નથી અને એ કામગીરી કરી છે. તો કુમારભાઈ હમણાં મને એક ફંક્શનમાં મળેલા, તો કુમારભાઈ મને કીધું કે કાકા એ કે જીતુ એ કે એકદમ તમે હથોડા જેવો બનાવ્યો છે, એ કે મહેનતમાં એની જે મહેનત છે એનો મેં હાથ ધોઈ નાખ્યા, એમ કુંવરભાઈ પણ કીધેલું મને. અમે સાથે બેઠેલા ત્યાં લગ્નના ફંક્શનમાં ત્યારે. આગળ એ વાત કરવા માંગીશ ભગવાનની સાક્ષી. તમારી આ વાત સાંભળ્યા પછી હું પૂછીશ
કે એક પિતા તરીકે તમારી માટે ગર્વની લાગણી શું છે કે તમારા દીકરા એટલે કે જીતુભાઈ ખેની એટલા લોકોની સેવા કરી રહ્યા છે? હા. તો કંઈક અંદરથી એવી આત્માથી એવો શબ્દ તમને સાંભળવા મળ્યો છે કે બસ હાશકારો છે કે જે કાંઈ મેં મહેનત કરી અથવા સંઘર્ષ કર્યા એનું પરિણામ તમને દેખાતું હોય, તો આપ શું કહેશો કે કેવી અનુભૂતિ થાય છે? પછી મારા દીકરો અને મારા દીકરાની વહુ એ બે આટલી બધી એની મહેનત કરી છે, અને મારા બા બાપુજી જે છે એ બિચારા ઉપર વહી ગયા, પણ એની જે સેવા કરી છે એ ફક્ત ને ફક્ત મારી જવાબદારી આવે. એની જગ્યાએ એ બે જણાએ એટલી એની સેવા કરી છે, અને એના માટે મને ગદગદ મારી છાતી ફૂલે છે કે જીતુએ જે કામગીરી કરી છે એ બહુ સારી કરી છે, અને એની પોતે મહેનત જ એટલી બધી રાત દિવસ કરી છે કે એનો કોઈ સ્વાર્થ નહોતો કે મને આમાં પૈસા મળશે. અને આપણે એને એક જ વસ્તુ કીધેલી કે પૈસા મારા બાપુજી છે લક્ષ્મણ દાદાએ જ કીધેલું કે રોટલી તારે બપોરે જમવામાં 2 જ જોહે, પણ ખોટું કામ કરતો નહીં, અને કોઈ આંગળી સીંધી જાય 200-500 રૂપિયાની, એ આંગળી ક્યારેય સીંધવો કોઈ માણસ ન જાય. એ મહેનત કરવાની છે અને મહેનત કરી જાય છે, અને એનો મને ગર્વ છે પૂરેપૂરો જીતુ માટેનો. સારી વાત કહેવાય કે દાદાના સંસ્કાર અને પપ્પાના સંસ્કારથી જીતુભાઈ આજે ઘણી સેવા કરી રહ્યા છે. હું વ્યક્તિગત તો એટલો બધો નથી જાણતો, પણ ધીમે ધીમે એમની સાથે કોન્ટેક્ટમાં છું અને એમની સેવાનો પણ મને અનુભવ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ કે તમારા અનુભવ અને તમારી વાત ઉપરથી મને થોડુંક જાણવાની એવી ઈચ્છા છે કે જીતુભાઈના એડમિશન સમય અથવા એના ભણતર સમયે એના પાછળનો જે સંઘર્ષ અને એની મહેનત, તમારી મહેનત શું રહી છે એમની પાછળ? ફેનિલભાઈ જીતુભાઈને જ્યારે 12મું પૂરું કર્યું ને ત્યારે એનો એક જ ધ્યેય 8મા ધોરણથી હતો કે મારે મેડિકલ લાઈન લેવી, બરાબર. તો ત્યારે એ સમયમાં MBBSમાં એને મળે એમ હતું, પણ 3,20,000 વર્ષે ભરવાના થતા હતા. તો અમે ગાંધીનગર હતા, જીતુ ને અમે બે. તો એ સમયમાં એનો દોસ્તાર જે છે એક મોહનભાઈ છે, મોહન કરીને છે, એને 1-2% એને વધારે હતા, એને મળી ગયું અને અમને ન મળ્યું. સમજી લો કે એ 2% માટે અમે રહી ગયા. તો ત્યારે એ સમયે મારા મિત્ર એક અને સંબંધી મારા ટીનુભાઈ ગોધાણી, રોશન ડાયમંડવાળા, અને પહેલેથી મારા મામાના ગામના છે, અને એની મને 3 ફોન કરેલા કે ભાઈ જીતુનું તમે એડમિશન MBBSમાં જ લ્યો, જે ખર્ચો થાય એ બધા પૈસા હું ભરી દઈશ 5 વર્ષના, અને એ પૈસા તમારે મને નથી દેવાના. જીતુભાઈ રડે તો દે, નહીંતર મારે એ જોતા નથી પૈસા. બાકી મને એ સમયે જીતુના આંખમાંથી હું દળદળ આવતા હતા. તો મેં એને એમ કીધું કે ભાઈ ટીનુ કાકા 3જો ફોન કર્યો તો આપણે એને હા પાડવી જોઈએ અને આપણે એને પૈસા પાછા આપી દેવું. ત્યારે જીતુએ મને એવો પ્રશ્ન કરેલો કે પપ્પા ટીનુ કાકા પૈસા તમને આપશે, પણ ટીનુ કાકા ઊંઘ તમને નહીં દે ને. હવે તમે ટીનુ કાકાએ પૈસા આપી દીધા, એ આપણી પાસે માગવાના નથી, પણ તમને રાતે ઊંઘ નહીં આવે ને, તમને એમ થાય કે મેં આ પૈસા હું ક્યારે દઈશ એને, આ પૈસા હું ક્યારે દઈશ. તો તમને ઊંઘ આવે એ મારે કામ કરવાનું છે, એટલે મને આયુર્વેદમાં લેવા દો. મારા નસીબ નહીં, મારા MBBSમાં જવું હતું પણ મારા નસીબ નહીં, એટલે હું આયુર્વેદમાં મને 25,000 વર્ષે તમે ભરી શકશો તો એ તમે મને આયુર્વેદમાં લેવા દો, અને હું એમાં ખુશ છું એમ. એ રીતે પરાયણે મને એડમિશન એ આયુર્વેદમાં લીધું. તો પછી મને મારા મિત્રો અને રિલેટિવે કીધું કે જમીનને તમારે શું કરવાની હતી, કે ભાઈ જમીન તમારે વેચીને પણ જીતુને MBBSમાં લેવું જોઈએ ને. તો જીતુએ મને જમીન માટેનો પ્રશ્ન એવો કરેલો ફેનિલભાઈ કે આ આપણી બાપ દાદાની હાલી આવે છે જમીન, આ જમીનને મારા માટે આપણે વેચવાની નથી, અને એ કોની લીધી ને કોની એની ખરીદી કરી છે આપણને ખબર નથી. તો વારસાએ એમના માલી આવે છે, તો મારા માટે એને કંઈ કરવાનું નથી. આ સમજણ એને 12માંથી અને આ સમજણ હતી મારા જીતુને. એટલે એની આયુર્વેદમાં સતત મહેનત કરીને, નાઇટે મહેનત કરીને 6,000 રૂપિયા એને ખાલી આપતા હતા, તો પણ એની રાત દિવસ મહેનત કરીને એને ભણી ગયો, અને મારા ઉપરથી જલ્દી ભાર કેમ ઓછો થાય એ ધ્યેયમાં જ એ મહેનતમાં લાગી ગયેલો, અને મને જલ્દી 2008માં એની પણ નિવૃત્તિ કરી દીધું. શું વાત છે! તો એક પિતા તરીકે આ ગર્વની અને એ યાદગાર ક્ષણ હશે તમારા માટેની.
પૂરેપૂરી. કારણ કે એ સમયે જે હું યાદ કરું તો મને પણ આંખમાં આંસુ આવી જાય કે આ છોકરો આ ઉંમરમાં મને આ શબ્દો જે આપે છે એ આ ઉંમરમાં મને આપે છે. ત્યારે મને ખૂબ પોતાને પણ આંસુ આવી ગયેલા ગાંધીનગર એડમિશન વખતે, કે બોલો આની વિચારશક્તિ કેટલી છે કે લોકો પૈસા તો દેવાલ છે પણ એની મને એ સવાલ કર્યો કે ઊંઘ તમને નહીં આપી શકે કોઈ પણ, તો તમને મારે ઊંઘવા દેવાના છે એમ. માથે લેણું હોય અથવા આમ બોજો આપણી પર બોલતો હોય તો એ કઈ રીતે શાંતિથી આપણને ઊંઘ મળી શકે. આગળ આપની વાતમાંથી એ શબ્દ મને હજી જાણવા મળ્યા કે લક્ષ્મણ દાદા. તો તમારા જીવનમાં લક્ષ્મણ દાદાનું મહત્વ અને એની ગમતી કોઈ વાત? લક્ષ્મણ દાદાએ બસ અમને બે ભાઈ, મારાથી મોટા મકોડભાઈ છે, એ બેયને અમને જે સંસ્કાર આપ્યા છે એ એક જ આપ્યા છે કે કોઈ દિવસ કોઈનું ખોટું કરતા નહીં, અને કંઈ પણ જ્યાં પણ આપણે ક્યાંક ઘસાવવું પડે તો ઘસાઈ જવાનું, બાકી ખોટું કામ કરવાનું નહીં. અને એ દાદાએ જે અમને સંસ્કાર આપ્યા તો મારા જીતુને પણ એની મારાથી વિશેષ એને સંસ્કાર આપ્યા છે ને એ પ્રમાણે એ ચાલે છે. એટલે અમારા દાદાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એની અમને જે સંસ્કાર આપ્યા છે એ બહુ સારા આપ્યા છે, અને એમના મારા સંતાનને પણ એ લાગુ એને પડે છે અને એના સંતાનને પણ લાગુ પડશે. કારણ કે ઘરના સંસ્કાર એમના ચાલ્યા જ આવે છે, અમારા જે આવે છે એ ખૂબ સરસ વાત છે. આપે એક શબ્દ ટાંક્યો કે કોઈનું ક્યારેય કંઈ ખરાબ ન કરવું અથવા કોઈનું ક્યાંય મન ન દુભાવવું. તો એક વાતથી અવગત કરવા માગીશ કે આજના સમયમાં કોઈની હાય લેવાય ખરી? સંતાનો અને પરિવારના વિચારોના લીધે અથવા આપણે વાત થઈ કે ઘમંડ, અહમ અથવા કોઈ એવી પર્સનલ વ્યક્તિગત વિચારના લીધે બીજા પરિવારનો દીકરો આત્મહત્યા કરે છે. દીકરો હોય કે દીકરી, આપણે માટે સિક્કાની બંને બાજુ સમાન છે. તો આજના સમયમાં એ પરિવારે અથવા એ સંતાનોએ કરેલી ભૂલ, વારસામાં જેમ આપણને જમીન મળતી હોય એમ તો આ વારસામાં ખરાબ વિચાર અને આપણા દ્વારા થયેલું કાર્ય જ્યારે નડતું હોય તો આપ શું કહેવા માગશો કે કોઈની હાય લેવાય કે ન લેવાય? ન લેવાય. હાય કોઈ દિવસ કોઈની ન લેવાય રિયલમાં. કે કોઈ પણ આપણું સંતાન દીકરી હોય કે દીકરો હોય એ રાઈટ જગ્યાએ ન જતું હોય તો આપણે એને ટોકવાનું રહેશે, અને છતાં એનું જે જીવન જીવવાનું છે એ એને જીવવાનું છે. પછી તો એને ઉપરવાળો એના નસીબ ઉપર એને જીવવાનું રહે, પણ કોઈ દિવસ હાય લેવાય નહીં. મને એટલી ખબર પડે દીકરાની દીકરીની કે બરાબર કે એને વ્યવસ્થિત જગ્યા નહીં હોય ને એનો નસીબ હશે તો એ વ્યવસ્થિત થઈ જાય. કારણ કે એના કાંડાના બળે જ એને કામ કરવાનું છે. તો આજે વીક છે તો કાલે સારું થઈ જાય. આપણે એવો ભગવાન ઉપર ભરોસો રાખીને ચાલવું જોઈએ, પણ આ હદ સુધી પૂગી જાય ત્યાં સુધી પૂગવા વાલીઓએ ન દેવું જોઈએ, એવું મારું મંતવ્ય છે. આ પછી સાયકલ છે કે એક પરિવારને બીજો પરિવાર પ્રોબ્લેમમાં આવે, બીજોને ત્રીજો આવે, એ પ્રમાણે આખી આ સાયકલ ફરતી રહેવાની. હા. અને એના લીધે બધાય પરિવાર અને બધાય સંતાનો હોય કે સંબંધી હોય બધા દુઃખી થતા હોય છે. આગળ વાત કરીએ કે આજના યુવાનો વ્યવહાર નથી સાચવી શકતા અથવા વડીલો પાસેથી વ્યવહાર સાચવવા નથી માગતા. આપ શું કહે છો? આજના સંતાનો થોડું બિઝનેસને હિસાબે, કોમ્પિટિશનને હિસાબે એ લોકો સમય ન આપી શકતા હોય એ આપને સમજાય છે. કારણ કે આ મોંઘવારીને આ દોડાદોડીમાં અને કોમ્પિટિશન પૈસાની, એટલે દોડધામમાં એ વ્યવહારો ન સાચવી શકતા હોય તો વડીલ જ્યાં સુધી બેઠા હોય તો એમને સાચવવો જોઈએ. હું તો એમ કહું, દાખલા તરીકે મારે જ આ જીતું છે, હવે એ દવાખાને હોય તો ઘણી જગ્યાએ એ નહીં જઈ શકતો હોય તો મારે જવું જોઈએ. વ્યવહાર સાચવવા માટે અમારે બેયને જવું જોઈએ, અને જો એ જઈ શકે એમ હોય તો આપણે એમને કહેવું જ જોઈએ ભાઈ તમે તમારો વ્યવહાર કરો હવે, બરાબર છે. અમુક સમયે તો મારે પણ મૂકી દેવું પડે કે ભાઈ હવે તમારે જવું પડશે, પણ એ સમય જ્યાં સુધી આ સેવા કાર્યમાં ને એમાં હોય તો આપણે શક્ય હોય તો આપણે આપણો વ્યવહાર સાચવવો જોઈએ ને આપણે જવું જોઈએ. હું નથી જવાનો કે મને હવે તમે રહેવા દો, એ વસ્તુ આપણે ન કહેવી જોઈએ. આપણામાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી વડીલોને પણ કામ કરવું જોઈએ. હું આ મતને માનવાવાળો છું. મારા અત્યારે 66મું વર્ષ ચાલે છે, 65 મારા પૂરા થયા, બરાબર છે. તો હજી આજે મને કોઈ પણ કામમાં આળસ નથી. આજે હું ગામની ખેતી પણ મારે ત્યાં ભાગ્યો જ છે એનું હેન્ડલ કરતો હોઉં, અને અહીંયા પણ હું કામ કરતો હોઉં. એટલે જ્યાં સુધી આપણામાં તાકાત છે ત્યાં સુધી આપણે કામ કરવું જોઈએ, અને આપણા દીકરાને સહકાર આપણે આપવો જોઈએ,
એવું મારું મંતવ્ય છે. મેં ખૂબ સરસ વાત કહી. આખી આપણે જેટલી ચર્ચા થઈ એમાં જીતુભાઈ વિશે વાત થઈ, એમના દાદા વિશે વાત થઈ, તમારી વિશે વાત થઈ, પણ એમના મમ્મી વિશે મારે જાણવું છે કે જીતુભાઈની સફળતા પાછળ એમના મમ્મીનું શું યોગદાન છે. ફેનિલભાઈ જીતુભાઈને આપણે મોની ઇન્ટરનેશનલ સ્કૂલનો કાર્યક્રમ ઝેબી સાહેબનો હતો, સોજિત્રા સાહેબનો હતો, એમને અમારું આખું ફેમિલીનું એને સન્માન કર્યું હતું. ત્યારે ઝેબી સાહેબે બોલાયેલા, કારણ કે એ મારા ઘર જેવો સંબંધ છે. ઝેબી સોજિત્રા સાહેબ છે એમને યારે, અને વર્ષોથી સંબંધ છે મારે. તો જીતુને મમ્મીએ જ્યારે બી સાહેબે જ એને કીધેલું કે એની ચા ભાખરી વગર જીતુને રહેવાને દીધી દો. 4 વાગ્યે એ જાગી જાય વહેલા. તો જીતુભાઈ જ્યારે સંબંધ કર્યો ત્યારે એ સાહેબે પણ એની એલાઉન્સ કરેલું કે હેતલને એને જ્યારે સંબંધ કરવાનો થયો ત્યારે જીતુએ એવો પણ પ્રશ્ન કરેલો કે મારા મમ્મી 4 વાગ્યે જાગે છે તો તું 3 વાગ્યે જાગી શકીશ એમ, એ પણ સવાલ કરેલો એલી. તો હેતલે એમ કીધેલું કે હા, હું જાગી જઈશ, અને એ પણ એ પ્રમાણે વર્તે છે, એ કામ કરે છે હેતલ પણ. તો એને કોઈ દિવસ ભૂખ્યો નથી રહેવા દીધો, ભલે એની ભણી નથી, અને પૂરેપૂરી મદદ એને ખાવા પીવાની અને એને એ પૂરેપૂરી મદદ એની આપેલી છે. કપડાં ધોવાનું હોય તો એ બધું કામ પતાવીને, બધા બહારના કામ હોય, થોડું ત્યારે અમારે સિલાઈ મશીન પણ હતું, થોડું જાજુ એ પણ કામ કરતી. સિલાઈ મશીનવાળું તે ભલે ભણેલી નહોતી પણ છતાં એ સહકારરૂપ અમને અત્યાર સુધી રહી જ છે. અને જીતુને પણ જીતુએ તે ત્યાં જે લેક્ચર આપ્યું હતું તો એના મમ્મીનું મારું બેયનું મમ્મી પપ્પાનું જ એની લેક્ચર આપીને, અને ત્યારે સમજો ને કે 1200 વાલીઓ હતા ત્યારે સરદાર સ્મૃતિ ભવનમાં. તો એ લોકોએ તે પણ અમને તાળીથી વધાવ્યા હતા, અમારા આખા ફેમિલીને. તો એ કાર્યક્રમ પણ સાહેબ પાસે છે, એ રેકોર્ડિંગ હશે, તમારે જોવું હોય તો. તો એ બધું આ બધું કરવું જોઈએ. મારે તો આ કહેવાનું છે કે સમાજમાં આપણે દરેકે દરેકના કાર્યક્રમો સાચવવા જોઈએ. આપણા સંતાનોને આપણે સપોર્ટ પૂરો કરવો જોઈએ. જ્યાં સુધી આપણે સક્ષમ છીએ ત્યાં સુધી એને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. બરાબર છે. બધાની વાત થઈ ગઈ, પણ આપણે મેં જેમ કહ્યું એમ કે આજે સામાન્ય વ્યક્તિ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તમારો સંઘર્ષ બહુ જોરદાર છે. જીતુભાઈને આગળ લાવવામાં પણ આપણો વ્યવહાર છે, પણ લોકો સુધી આપનું નામ નથી, એટલે હું સામાન્ય નાગરિક તરીકે તમારું સંબોધન કરું. પણ આજે એક સસરા તરીકે અને એક પિતા તરીકે તમારી પુત્રવધુ માટેના 2 શબ્દો, જેમ કે ક્યારે આ અમારા પોડકાસ્ટ અથવા ઇન્ટરવ્યૂના માધ્યમથી ક્યારે આ ચર્ચા નથી થઈ, પણ આજે પહેલાં એ વ્યક્તિ છો અને અમારું અહોભાગ્ય છે. ફેનિલભાઈ, એ મારી એક દીકરી જ છે, અને જેટલું એના પપ્પાનું ધ્યાન રાખ્યું છે એટલું જ મારું એ ધ્યાન રાખે છે, એની મમ્મીને એટલું જ ધ્યાન રાખે છે. એટલે હું એમના સસરા તરીકે મારી એક દીકરી જ છે, અને પૂરેપૂરી મારી જમવાથી માંડીને બધી કેર હેતલ પૂરેપૂરી મારી રાખે છે. એમાં મેખ નથી. બરાબર છે. એટલે રિયલમાં અમારા જે એમના પપ્પા મમ્મીના સંસ્કાર સારા છે દીકરીના, અને એ દીકરી અમારા ઘરે દીકરી તરીકે જ રહે છે, અને એમના બાળકોને પૂરેપૂરું પોષણ આપે, બધું વ્યવસ્થા, બધું અમારું જમવા કરવાનું ટાઈમે. દાખલા તરીકે આજે અમને પણ 11:15 અમારું જમવાનું રેડી હોય, તો એને સ્કૂલનું કામ હોય, છોકરાને મૂકવા જવાનું હોય, છતાં અમારું 11:15 વાગ્યે અમારું જમવાનું રેડી હોય. એટલું અમારી પૂરી કાળજી રાખે છે, એમાં ના નથી. ફેનિલભાઈ, આપની સાથે વાત કરીને કંઈક એવી લાગણીની અનુભૂતિ થતી હોય કે વડીલ સાથે અમે સમય આપ્યો અને આગળ આપણે વધી. અંત તરફ જઈએ ત્યારે અમારા આ સંસ્થા વતી અને અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ, વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન અને વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલ, અમારા થકી વિદ્યાર્થીઓ અને યુવાનો અને પરિવારને આપ ટૂંકમાં શું સંદેશો આપવા માગશો? બસ દરેકે દરેકના ઘરના મેમ્બર છે, વડીલોની તરીકે છોકરાઓનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. કોઈ આમ તેમ થતું હોય તો આપણે ટોકવાની જગ્યાએ એને ટોકવા જોઈએ, અને રાખવાની જગ્યાએ પૂરી રીતે રાખવો જોઈએ. ઈગોવાળી વસ્તુ વડીલને ન રખાય અને છોકરાઓને ન રખાય. બસ આપણું ફેમિલી છે અને આનંદથી જીવવું છે અને આનંદથી બધાને પાર પડવું છે. આવો દરેકે દરેકને ભાવ ઘરે રાખવો જોઈએ, દરેક મેમ્બરને. એમાં વડીલ કે છોકરાઓ કે દીકરીઓ બધાને હસતા મોઢે જ જીવવું જોઈએ. આ મારો સંદેશો છે. ફેનિલભાઈ, ખૂબ ખૂબ આભાર જાદવ કાકા.
કાકા તરીકે સંબોધન કરવાનું આમ બોલવાનું મન થાય. આજના આ પોડકાસ્ટ થકી કંઈ એવું અમે લોકો સુધી પીરસશું કે પરિવારનો એકનો એક દીકરો અથવા એકની એક દીકરી અને કંઈક પરિવાર છૂટતો હોય, એકબીજાની મન દુઃખ હોય અથવા મનમેળ ન હોય તો એ ભેગા થાય અને આજે કંઈક અમે નવું લઈને લોકો સુધી પીરસીએ છીએ. અને આપ આશીર્વાદ આપજો કે આ અમારું સેવા કાર્ય ક્યારેય ઊભું ન રહે, કેમ કે પરિવારમાંથી અમે સમય કાઢીને, અમારા વ્યવસાયમાંથી સમય કાઢીને લોકોને ભેગા કરવા અને આત્મહત્યા કરતા યુવાનોને બચાવવા માટે અમે મદદ કરીએ છીએ. અમારી જે ટીમ છે, અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, કોઈ પણ વ્યક્તિ એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર, આર્થિક સહાય મેળવ્યા વગર અમારી સાથે જોડાય છે અને ક્યાંક જે આત્મહત્યાના કિસ્સા બને છે એ ઘટી શકે અને પરિવારનો જે ક્વોલિટી ટાઈમ એમની સાથે, તમે કહ્યું કે મા બાપ સાથે સમય વિતાવવો જોઈએ, પણ એ સમયમાંથી થોડોક સમય કાઢીને આજે યુવાનો અને માતા પિતા અને પરિવાર માટે મદદરૂપ થાય છે. ત્યારે સંસ્થા વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું કે આજે તમારો સમય અમને આપ્યો અને કોઈ એક પરિવારનો વ્યક્તિ અથવા કોઈ એક પરિવાર જો આ બચી જશે તો અમારું આ જે સેવા કાર્ય છે એક અમુક અંશે સફળ થશે. ફેનિલભાઈ, તમારી સંસ્થા છે ને આમાં ખૂબ ખૂબ આગળ વધશે, કારણ કે તમારી મહેનત એવી છે. એક એક વ્યક્તિને તમે બોલાવીને અને આ જે વિડીયો મારફત તમે લોકોને સુધી પહોંચાડો છો એમાં ઘણા કુટુંબો એમાં આવરી લેશે અને પોતાને પણ યંગ છોકરાઓને પણ એમ થશે કે ભાઈ આપણે આ બધું થોડું કરવું પડે, આપણે વડીલોને બી માનવું પડે અને વડીલોને પણ સમજણ આવે કે ભાઈ નહીં, આપણે આ જવાબદારી આવે આપણા સંતાનો માટેની. વ્યવસ્થિત આપણું ફેમિલી હસતા મોઢે બધા રહે અને સૌ સુખી થાય એવી મારી ભાવના. અને તમારી ટીમને ખૂબ ખૂબ આભાર, મારો અંતરથી ખૂબ આભાર. આ જે અભિયાન તમારું છે એ ખૂબ આગળ વધે અને તમારી જે મહેનત છે એને પણ મને ખૂબ મારો આભાર તમને. થેન્ક યુ જાદવ કાકા કે અમારી સાથે જોડાય અને પરિવાર માટે આપના અંતઃકરણથી અને અનુભવ જે જીવનના સંઘર્ષ છે એ લોકો સુધી પહોંચાડવા માટે અમારી સાથે જોડાય.